टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી જીવાતના ઉપદ્રવની, જ્યાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝેરી જીવાતના ઉપદ્રવે નાગરિકોની ચિંતા વધારી દીધી છે। પાટણવાવ ગામ બાદ રાજકોટના આ જામ કંડોરણાના ધોળીધાર ગામે ઝેરી જીવાતના ડંખે નાગરિકો બીમાર પડી રહ્યા છે। આ ઝેરી જીવાત પગમાં ડંખ મારે છે અને પછી આખા પગ પર ફોલ્લા પડી જવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। અત્યાર સુધીમાં આ અદ્રશ્ય દુશ્મનનો શિકાર 3 દર્દી બની ચૂક્યા છે અને હોસ્પિટલના બિછાને તેમને દાખલ થવાનો વારો આવ્યો છે। મને બે જગ્યાએ ખબર પડી, પહેલે દી રોજ ખબર, બીજે દી જરીક હોઈ ગયું ને એટલે મેં કીધું હોઈ જશે, તો ત્રીજે દી કારું થઈ ગયું, અગ્નિ મંડી થવા, એટલે મારી વહુને કીધું તમે વિઠ્ઠલભાઈને બરે કહેવો મને અગ્નિ થાય છે ને તાવે આવી ગયો, એટલે એ બરે કહેવા ઇન્જેક્શન દીધું વિઠ્ઠલભાઈએ। બીજે દી બરે કહેવા એટલે કે હવે હું ઇન્જેક્શન ન દઉં, કે તમે ગમે ત્યાં લઈ જાઓ દવાખાને। આ ઝેરી જીવાતના આતંક બાદ પ્રભાવિત ગામોમાં ભયનો માહોલ છે। કોઈ ઝેરી મચ્છરને કારણભૂત ગણાવી રહ્યું છે તો કોઈ અદ્રશ્ય જીવાતને। ત્યારે નાગરિકોને રોગચાળાનો શિકાર બનતા અટકાવવા હવે સ્થાનિક કક્ષાએ ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગ્રામજનોમાં થોડોક ભયનો માહોલ છે કે આ જીવજંતુ શું છે, ખરેખર ખબર નથી કોઈ વ્યક્તિને કે આ જીવાત કઈ પ્રકારની છે। અને અત્યારે અમારા કામગીરીમાં તો જે ફોગિંગ કરવાનું આ તે બધું ચાલુ કરી દીધું છે। તો અદ્રશ્ય દુશ્મનના આતંક બાદ હવે આરોગ્ય વિભાગ આવ્યું છે હરકતમાં। અધિકારીઓની ટીમો ઝેરી જીવાતનો શિકાર બનેલા દર્દીઓની તપાસ કરી રહ્યું છે અને સેમ્પલ લેબ તપાસમાં મોકલવામાં આવ્યા છે। આ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ રોગનું સાચું કારણ જાણી શકાશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે। એટલે શું કરડ્યું છે એ એક આગળનું જોવા જેવું છે। અમારા લોકલ જે એન્ટેમોલોજીકલ એક્ટિવિટી માટે કરતા હોય કામ એમને પણ બોલાવશું અને એમના દ્વારા પણ કંઈ જીવાત કેવું કંઈ મળે તો આગળ માટે મોકલશું। જે ગોંડલમાં સર છે એમને પણ એવું કીધું છે કે જે આ એરિયામાંથી પસ નીકળે છે, રસી નીકળે છે, એ રસીનું એક સેમ્પલ કરવા મોકલશે કે એની અંદર કેવા જંતુઓ જોવા મળે છે, જેથી આગળ કંઈ એના રિલેટેડ કાર્યવાહી થઈ શકે।